ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે। તેમાં પણ સુરત શહેરમાં તો દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। એક તરફ સામે છેડે વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે મતદાતાઓને આકર્ષવા માટે પણ દારૂ સપ્લાય થતા હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત ન્યૂઝના આ એક્સક્લુઝિવ સ્ટિંગ ઓપરેશનના અહેવાલમાં જુઓ સુરત રેલવે પોલીસની કડવી હકીકત। સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને ડીસીપી શિવહરે અર્ચનાએ હાલ ઝુંબેશ હાથ ધરી છે કે સુરત ટીપુ દારૂ મળવું ના જોઈએ, જેના અનુસંધાનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનો હાલ ભારે કમર કસી રહ્યા છે। પરંતુ આજ રોજ ગુજરાત ન્યૂઝની ટીમ ઉધના રેલવે સ્ટેશનની ટ્રેક્સ ઉપર આવી ગઈ હતી। તમે જોઈ શકો છો આ વિસ્તાર છે ઉધના પોલીસ સ્ટેશનની હદનો અને લગોલગ આવી છે મુંબઈ અને દિલ્હીને જોડતી રેલવે ટ્રેકો અને બરાબર એની સામે જ આવી છે લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર। તમે જોઈ શકો છો આ જે મંદિર દેખાઈ રહ્યું છે એ આવ્યું છે લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં। બંને પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર વચ્ચે આવ્યું છે રેલવેની હદ વિસ્તાર, જ્યાં એસઆરપી, આરપીએફ અને એલસીબી પણ એમાં કામ કરતી હોય છે। પરંતુ હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનો ભારે કમર કસી રહ્યા હોવાના કારણે બુટલેગરોએ નવીન પ્રકારનો વેપાર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, જેથી હાલ આ તમામ બુટલેગરો રેલવેની હદમાં કામ કરી રહ્યા છે। કારણ કે સ્થાનિક પોલીસ સ્ટેશનને સાવરવા કરતા એક જ પોલીસ સ્ટેશનને સાવરવું વધુ સહેલું પડતું હોય છે। વિકાસની હરણફાળ દોડમાં સુરતનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સુરતના વિકાસની સાથે અન્ય એક પ્રવૃત્તિમાં વિકસી રહ્યું છે સુરત। જો આ વિસ્તાર છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનની હદની વચ્ચે આવેલા રેલવે પોલીસનો હદ વિસ્તાર, જ્યાં રાત્રિ સમયે તો ખરી જ, પરંતુ જો કેવી રીતે દિવસ દરમિયાન પણ આ રેલવે ટ્રેક ઉપર બિંદાસ લઈ જવામાં આવી રહ્યું છે દારૂ। જી હા, આ માથા અને ખભા ઉપર પોટલા નાખી ચાલતા જઈ રહેલા આ શખ્સો બુટલેગરોના ખેપિયાઓ છે। દિવસના ઉજવાડાના સમય દરમિયાન જ જો કેવી રીતે ઉધના રેલવે પોલીસની હદમાંથી બિંદાસપણે લઈ જવાઈ રહ્યો છે દેશી દારૂનો જથ્થો। સામાન્ય દિવસોમાં જો કોઈ સામાન્ય વ્યક્તિ આ વિસ્તારમાં ચાલતો દેખાય તો તરત જ રેલવે પોલીસના જવાનો કે પછી એલસીબી પોલીસ કે એસઆરપીના જવાનો તાત્કાલિક એને રોકી પૂછપરછ કરતા હોય છે। પરંતુ હવે આ જો કેવી રીતે રેલવેના પાટાનો સફર પગપાળા બિંદાસ પૂર્ણ કરી હવે આ લોકો આ દારૂ સુરત શહેરમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે। જો પ્રથમ એક વ્યક્તિ આ રેલવે સ્ટેશનની બહાર ઊભો થઈ જાય છે, ત્યારબાદ દેશી દારૂ અને વિદેશી દારૂથી ભરેલા આ પોટલા કેવી રીતે આપલે થતા હોય છે તે પણ જો। ફરી એકવાર ધ્યાન દીજો, દિવસના સમયગાળા દરમિયાન જ ચાલી રહી છે બિંદાસપણે દારૂની હેરાફેરી। હવે આ જો કે રાત્રિના સમય દરમિયાન કે પછી વહેલી સવારે આવેલી ટ્રેનો મારફતે દારૂ આ ટ્રેનમાં છુપાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ સમયની અનુકૂળતા જોયા બાદ કેવી રીતે બિંદાસ આ ખેપિયાઓ આ દેશી દારૂનો જથ્થો લઈ બુટલેગરો સુધી પહોંચાડતા હોય છે। આટલું જ નથી, પરંતુ હવે આ દૃશ્ય જોતા તમે પણ ચોંકી જશો, કારણ કે ગુજરાત ન્યૂઝના આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક કડવી હકીકતો બહાર આવી છે। જો આ ચિકનની લારી પછાડી જે ઝૂંપડી દેખાઈ રહી છે એમાં બિંદાસપણે વેચાઈ રહ્યો છે દારૂ, અને હવે આ ઝૂંપડી જે જગ્યા ઉપર બાંધવામાં આવી છે એ હદ રેલવે પોલીસની કહેવાય છે, જ્યારે રસ્તા ઉપરથી ગાડી પસાર થઈ રહી છે એ હદ છે સુરત શહેરના ઉધના પોલીસની। પોલીસ હદની આ હુકુમતની તકરારમાં ફાવી ગયા છે સુરત શહેરના બુટલેગરો। હવે આ દૃશ્ય જો આ દેખાતો છે સુરતનો જાણીતો બુટલેગર અને એની સાથે ઊભો છે એક સરકારી કર્મચારી।
હવે તમે જ વિચારો કે આ દેખાતો શખ્સ અને બુટલેગર કેવી રીતે ઊભા છે સાથોસાથ. તંત્રે તપાસ કરવી જોઈએ કે આ બુટલેગર સાથે કોણ ઊભો છે અને હાથ પણ મેળવી રહ્યો છે. જેવો આ શખ્સ આ જગ્યા ઉપરથી જાય છે એવી જ રીતે ગુજરાત ન્યૂઝની ટીમ આ વિસ્તારમાં હજુએ આગળ વધી હતી અને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જો પ્રથમ નજરે તમને દેખાશે કે આ જગ્યા ઉપર લાગ્યો છે મેળો. જી હા, કહેવાય મેળો, પરંતુ દારૂની મહેફિલ માણનારાઓને મેળો રોજ તમને જોવા મળશે જો તમે આ વિસ્તારની મુલાકાત લેશો તો. જો કેવી રીતે બિંદાસ વેચાઈ રહ્યો છે દારૂ, એટલું જ નહીં પરંતુ આ જો કેવી રીતે બિંદાસ દારૂના આ વિસ્તારમાં લોકો પીતા પણ નજરે ચડી રહ્યા છે. પૈસા ફેક, તમાશા દેખ જેવા ઘાટ આ વિસ્તારમાં જોવા મળતા જ રહે છે. હવે આ જો દેશી દારૂ સહિત આ અડ્ડા ઉપર તમને મળશે વિદેશી દારૂની પણ સેવા. વિદેશી દારૂની બોટલ ખરીદો અને આ જ અડ્ડા ઉપર બેસીને કોઈનો પણ ભય રાખવા વગર તમે દારૂડિયાઓને મહેફિલ માણતા નજરે જોઈ શકો છો. હવે તમે જ વિચારો કે ગુજરાત ન્યૂઝની ટીમે તમને આ સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી ઘણી બધી ચોંકાવનારી વિગતો આપી છે, પરંતુ આ સવાલો પણ ખરા કે શું ખરેખર રેલવે પોલીસ આ બાબતોથી અજાણ છે? શું કારણોસર ઉધના પોલીસ અને લિંબાયત પોલીસ આ બાબતોએ ચૂપકીદી સેવી રાખી છે? અને જ્યારે આ બાબતે સુરતના રેલવે પીઆઈને પૂછવામાં આવ્યું ત્યારે એ શું જણાવે છે તે પણ સાંભળો. ઉધના રેલવે પોલીસ મથકની આસપાસ જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, એ વાત સાચી છે ખરી? ઉધનામાં અમે અવારનવાર કેસો કરીએ છીએ અને આ બાબતે અમે પણ હવે કે એવું તમામ પ્રવૃત્તિ બંધ કરાવી છે, છતાં દારૂની પ્રવૃત્તિ ચોરી છુપી ચાલતી હોય તો માહિતી મેળવી અને અસરકારક કામગીરી કરવામાં. આમાં અમુક પ્રવૃત્તિ એવી છે કે દારૂની હેરાફેરી પોલીસની આપણી સામે થતી હોય પણ એ લોકો ચૂપ રહી છે, એનું શું કારણ? એ વાત ખોટી છે. એવી કોઈ પોલીસે દારૂની પ્રવૃત્તિને કંઈ પ્રોત્સાહિત ના કરી. સાહેબ, બીજી વાત કે પોલીસ વાળા બુટલેગરોને છાવરી રહ્યા છે એવી પણ સંકેતો મળી રહ્યા છે, શું સાચી વાત છે? ના, એ ખોટી વાત છે. તમે લોકો આજે છે ને ફિલ્મો ઉતારવાની મૂડમાં લાગો. વિકાસની હરણફાળ ભરતું આ છે આપણું સોનેરું સુરત, પણ વિકાસની સાથે સુરતની બીજી પણ અનેક છબીઓ હાલના સમયે ઉપજવા પામી છે, જેના આ વિશે વિચાર પણ શક્ય જ નથી. પરંતુ આખરે સત્ય તો સત્ય જ કહેવાય છે. સુરતના હદ સમાન સ્ટેશન વિસ્તારોમાં રેલવે સ્ટેશન ખાતે જ કેટલાક બુટલેગર રેલવે સિક્યુરિટી અને અધિકારીઓ સાથે મળીને દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. સુરતમાં દારૂના રસિયાઓ માટે હાલના સમયે રેલવે સ્ટેશન હોટ ફેવરેટ સ્થળ બની ગયું છે. ગમે તેટલો ગમે તેવો દારૂ ખૂબ જ આસાનીથી મળી રહે છે. આ દારૂ રેલવે મારફતે સુરતમાં પ્રવેશી રહ્યો છે. રેલવે સ્ટેશનથી જ દારૂનો વેચાણ શરૂ થઈ જાય છે. દારૂનું જાહેરમાં વેચાણ આમ જનતાને સાફ દેખાય છે, પરંતુ લાગતા વળગતા તંત્રની આંખે જાણે મોતિયાઓ થયા હોય તેમ જોઈને પણ અજાણ બની જઈ રહ્યા છે. દારૂના વેપલાની અંદર સુધીની સત્ય હકીકત જાણવા માટે ગુજરાત ન્યૂઝ દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં માનવામાં ના આવે તેવી ચોંકાવનારી વિગતો એક બાદ એક ખુલીને સામે આવતા એક ક્ષણ માટે વિશ્વાસ ના થાય, પરંતુ દારૂનું જાહેરમાં અને એ પણ એકદમ બેખૌફ થઈને વેચાણ થતા આ દૃશ્યો ખરેખર ઘણી હકીકતો બતાવી દે છે. મોંઘી દાદ વિદેશી બ્રાન્ડથી માંડીને દેશી દારૂ સુધીની લગભગ તમામ બ્રાન્ડનો દારૂ ખૂબ જ આસાનીથી મળી રહે છે. પૈસા ફેક, તમાશા દેખ જેવા પરિસ્થિતિ રેલવે સ્ટેશન ખાતે હાલના સમયે વધી રહી છે. ઉધના સ્ટેશનથી માંડીને સુરત સ્ટેશન સુધી આ દારૂનો ધંધો ફૂલી ફલી રહ્યો છે. હદ અને હુકુમતની જે તકરાર હાલ ચાલી રહી છે એ પોલીસ બેડા વચ્ચે છે, પરંતુ આ તકરાર સ્થાનિક બુટલેગરો માટે આશીર્વાદ તરીકે બહાર આવી રહી છે, કારણ કે સુરત શહેર ખાતે એક પણ ટીપુ દારૂ હાલ નથી મળી રહ્યો. પરંતુ જો તમે રેલવેની હદમાં આવશો તો તમને ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ બાબતે તંત્ર કેટલીક તપાસ કરે છે અને કસૂરવારો સામે કેટલાક દિવસોમાં પગલાં ભરે છે, એ તો આવનાર જ સમય બતાવશે. કેમેરામેન રાકેશ બ્રહ્મભટ્ટ સાથે આઝમ સાલે, ગુજરાત ન્યૂઝ, સુરત.